એ અદભુત છે સાહેબ. મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો માના ધાવણ જેવી આ વાતું છે. માનું ધાવણ બાળકને જેટલું ગણ કરે ને શાસ્ત્રીજી, એટલી આ વાતું ગણ કરે છે. મારી બહેનો દીકરીઓ બેઠી લે ખાસ સાંભળે. એની પત્ની ગાંડી થઈ ગઈ તો એ પુરુષ એમ કે છે ના ગાંડી નથી. એના મિત્રો કે આ નરાધાર ગાંડી છે તો ના ગાંડી નથી, થોડી તકલીફ છે. પણ ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરી તો કે ગાંડી નથી, પણ અમુક સારવાર એને લેવું હોય એટલે અમે ત્યાં લઈ ગયા. તો કે ગાંડી છે ભલા માણસ. તો તોલ્યો આવો મારા પેલા હું ટિફિન દેવા જાઉં ને તમે જોજો હાવ ગાંડી નથી. તમે જોયો આ પુરુષ સાહેબ. અને જઈને ટિફિન દીધું અને ટિફિનનું એક ઢાંકણું એની પત્ની અને પતિને માર્યું ને તારા મિત્રોએ કીધું જો આ ગાંડી વિના તને આ ટિફિનનું ઢાંકણું માર્યું. તો કે ઈ તમને કહું આ ગાંડી નથી. હે ગાંડી હોત તો તમને ઢાંકણું માર્યું હોત. આ મને જ માર્યું એનું કારણ એ ગાંડી નથી. આ દાંપત્ય જીવન છે ભારતનું. અને એક બીજો દાખલો આપને કહી દઉં સાહેબ. ગામડું ગામ એક જ્યોતિષી આવેલા બાઈ ઠામડા ઉઠકે. આ મેઘાણીએ ભ્રમણ કરીને મેળવેલી વાતો છે સાહેબ. અને ડેલીમાં પગ મૂકી શાસ્ત્રીજી એટલું કીધું બેન લાય તારા જોહ જોઈ દઉં. તો મારે નથી જોહ જોવરાવા, પણ બેન તારા ભાગમાં સુખ દુઃખ જોવા દે. તો કે ના ના ગોર મહારાજ હું તમને સીધો આપીશ, મારી પાસે ત્રેવડ હશે શીખ આપીશ. પણ જોહ જોવા હોય તો ઓલી વ્યક્તિ બેઠી એના જોહ જોઈને જુઓ તો એ પુરુષ બેઠો તો ઉગાડા પટ લુગડા વીર વિકેર વાળ. અને શાસ્ત્રીજી એટલું કીધું જ્યોતિષી કે તો ભિખારી જેવો લાગે બેન એના હું જોહ જુએ. બાપજી ગામડાની બાઈ બોલી બાપજી તમારે મન ભિખારી છે, મારો તો ધણી છે, મારો તો પતિ છે. બાપજી એના જોહ જુઓ. ઈ સુખી તો હું સુખી, ઈ દુખી તો હું દુખી. રસ્તો નથી આમ ડ્રાઈવર. હું જોહ જોવરાવત પણ મારા બાપને ઘરે હતી કુંવારી હતી તઈ તમે આવ્યા હો તો જોહ જોવરાવ. પણ હવે મારા લગ્ન થઈ ગયા એટલે મારા હાથની રેખાઓ ભૂહાઈ ગઈ. મારે તો એની રેખા ઉપર જીવવાનું છે સાહેબ.